नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। પાથે ઘણું બધું લીધું છે, એટલે આમ તો લગભગ સ્ટમક ઇઝ ફૂલ અપ. પણ એમાંથી પચે છે કેટલું એની અગત્ય. કેટલું જમીએ છીએ તે અગત્યનું નથી, કેટલું પચે છે એ અગત્યનું છે. પણ આવી શિબિર હોય ત્યારે આગળથી મેન્ટલ મેકઅપ કરવો પડે કે ખેંચાઈને હું સાધના કરીશ, ઓછું ખાઈશ, ઓછું ઊંઘીશ, આળસ આવે તો આંખોમાં પાણી છાંટીશ, ઘડીએ ઘડીએ મારા શરીરને ચોંટકો ભરીશ કે જેથી એ જાગે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. શ્રી પરમ ગુરવે નમઃ. પરંપરાચાર્ય ગુરવે નમો નમઃ. આજની વિચારણામાં વર્તમાનમાં થયેલા એક સંતનું નાનું પદ છે જે અહીંયા લખેલું છે. બિહારમાં પટનાથી લગભગ 100 કિલોમીટર દૂર વીરાયતન નામનું એક મોટું સેવા સાધના કેન્દ્ર છે. વીરાયતન એટલે વીર ભગવાનનું રહેવાનું નિવાસસ્થાન. આયતન એટલે રહેવાનું નિવાસસ્થાન, એવું નામ આપ્યું છે. એની સ્થાપના ઉપાધ્યાય શ્રી અમરમુનિજી મહારાજે કરેલી.
લગભગ 1970-71. અને અત્યારે પણ એ કેન્દ્ર પોતાની રીતે કામ કરી રહ્યું છે. એમણે આ લખેલું પદ છે, એક એક લીટી બોલીએ. જીવન સેજ નહીં સુમનો કી, સો જાઓ ખર્રાટે માર. जीवन है संग्राम निरंतर, प्रतिपद कष्टों की भरमार. दृढ़ साहस के धनी कर्मरत, जो रहते हर क्षण बेदार. वे ही पहुंचते हंसते हंसते विजय श्री के स्वर्णिम द्वार. આજે માનવમાં બધાને સફળતા જોઈએ છે, પણ શેમાં સફળતા જોઈએ છે અને સફળતા એટલે શું એ મોટા ભાગે ખબર નથી, કારણ કે ભગવાનની આજ્ઞાને સ્વીકારી નથી. ભગવાન સૌથી ઉદાર છે. તું તારી મમ્મીના બહુ વખાણ કરે છે, પણ હજારો મમ્મી કરતા પણ જે વધારે ઉદાર હોય એને ભગવાન કહેવામાં આવે છે. આ તો એપ્રોક્સિમેશન છે. આમ તો લાખો કરોડો મમ્મીઓ ભેગી થાય તો પણ એક ભગવાનને ન પહોંચે. તો ભગવાન એવું કહ્યું, ભાઈ 4 પ્રકારે પુરુષાર્થ છે જીવનમાં. 4 પ્રકારે જીવનમાં પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ એટલે આત્માની ઓળખાણ કરવી અને આત્માના જ્ઞાન પામીને આત્માના આનંદનો અનુભવ કરવો. અર્થ આજીવિકા ચલાવવા માટે અર્થોપાર્જન, આજીવિકાનો પ્રયત્ન કરવો. કામ, માણસ સામાન્ય રીતે એકલો રહી શકતો નથી. સામાન્ય માણસ એટલે એને કુટુંબ જોઈએ, અને એની એમ પણ ઈચ્છા છે કે આમાં આટલા બંગલા, મોટરો, આટલા કારખાના, આટલી બધી વસ્તુઓ છે, તો હું મરી જઈશ પછી કોને આપીને જઈશ. એટલે એને એવી ઈચ્છા છે કે કોઈ દીકરો કે દીકરી કે એવું કંઈ હોય તો એને હું આપીને જાઉં. એવી સામાન્ય માણસની વાત ચાલે છે. ઈચ્છા અને મોક્ષ એની કોકની ઈચ્છા હોય, પણ એ જ અસ્તિત્વનું સર્વોત્તમ ફળ છે. અસ્તિત્વની અંતિમ મંજિલ તે મોક્ષ છે. મોક્ષ એટલે પ્રેક્ટિકલ ભાષામાં મોક્ષ કહ્યો ને જે શુદ્ધતા, આપણા હૃદયની અંદર, આપણા વ્યક્તિત્વની અંદર નિર્મળ 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 નિર્મળ, પ્યોર પ્યોર પ્યોરર પ્યોરેસ્ટ, ક્રિસ્ટલ ક્લિયર એવા વિચારો અને એવું આચરણ આવે એ મોક્ષ છે. નેગેટિવલી બધા કર્મો અને બધા વિકારોથી છૂટી જવું. બધા કર્મો, બધા વિકારો, બધા વિકલ્પો એનાથી છૂટી અને દેખાય છે. ભગવાનને પૂછો, ભગવાન શું કરો છો? કે સાહેબ તમે આટલું બધું બેસી રહો તો તમને થાક ન લાગે? તમને
કંટાળો ના આવે? તમે ફેડઅપ ના થઈ જાઓ? પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને. મનુષ્ય જીવનનું અંતિમ ધ્યેય તે મોક્ષ જ છે. બીજું બધું તો આનુષંગિક પ્રાસંગિક છે. તો પોતાના જીવનનું ધ્યેય પ્રાપ્ત કોને થાય એ વિશે આ નાનો કવિત્ત છે. જીવન સેજ નહીં સુમનો કી સો જાઓ ખર્રાટે માર. જીવન છે, આપણને અત્યારે જીવન મળ્યું છે થોડા વખત માટે, પણ એની એક્સપાયરી ડેટ ખબર નથી. કોઈને ખબર છે? આ જીવનની એક્સપાયરી ડેટ ખબર છે ભાઈ? નથી. અને ગમે ત્યારે આવે. મનુષ્ય ઘરડો થાય, રોગી થાય એવું કંઈ નહીં, ગમે ત્યારે આવે. જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈને. તો આ જીવન જે છે જીવન ઉત્તમ પદની પ્રાપ્તિ કરવા માટે છે. આ એક જ મનુષ્યનું શરીર એવું છે કે જેમાં અનંતકાળ અનંત આનંદનો અનુભવ કરી શકાય છે. અને ત્યાર પછી શરીર ધારણ કરવાની તુચ્છ ક્રિયા કરવી પડતી નથી. કૃપાળુદેવ શું કહે છે? સદે અનંત અનંત સમાદે સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો ઓ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એક જ એમના અંદર, એમના મનની અંદર, એમના આત્માની અંદર એક જ લગ્ની છે કે અપૂર્વ અવસર એવો ક્યારે. એ વાંચવું પછી. જીવન સેજ નહીં, સેજ એટલે પથારી, સુમનોકી એટલે ફૂલ. તો જીવન છે એ કઈ ફૂલની પથારી નથી. બે ત્રણ વર્ષનો હોય ત્યાં સુધી મમ્મીના ખોળામાં એને મજા આવે છે, પણ એ કંઈ કાયમ રહેવાનો? એ તો મોટો થાય એટલે મમ્મી કંઈ ખોળામાં બેસાડી શકે નહીં. ફૂલ નથી. જીવનમાં ફૂલ થોડાક જ છે અને કાંટા વધારે છે. એવું આપણા બધાનું જીવન છે, કારણ કે આપણે ઓછા પુણ્ય કરીને અહીંયા આવ્યા છીએ. બહુ પુણ્ય હોય અહીંયા જન્મે નહીં. બહુ પુણ્ય હોય અહીંયા, પુણ્યની એટલે અહીંયા વિશિષ્ટ પુણ્ય ને પુણ્યાનુબંધી પુણ્ય, પણ અત્યારે શાસ્ત્રમાં નથી જવું. અહીંયા આવ્યો છે એમ સૂચવે છે કે હીન પુણ્યશાળી છે, કારણ કે અહીંયા પૂર્ણ મોક્ષ નહીં, તીર્થંકર ભગવાન નહીં, શુદ્ધ કેવળી ભગવાન નહીં, નિર્ગ્રંથ અપ્રમત્ત યોગીશ્વર આચાર્યો નહીં. એવા મહાજ્ઞાની પુરુષોનો કોકવાર કોકને ભેટો થાય, કારણ કે દુનિયામાં 5-7 જ હોય તથારૂપ જ્ઞાની. આમ તો બીજા બધા ઘણા હોય. એવું કૃપાળુદેવ કહ્યું છે. શું કેલ્ક્યુલેશન કરશો? 500 ગાઉ દૂર જશો તો પણ તથારૂપ જ્ઞાનીનો ભેટો થવો દુર્લભ. તો આજની દુનિયા કેટલી? 2500 ગૌ કે 6 ગણો, 3000 ગૌ. ગૌ એટલે 4 માઇલ, આમ સામાન્ય પડે. તમારે 2 ગણો 2 ગણો. માટે જીવન જે છે એ આપણને ઉત્તમ કાર્યો કરવા માટે મળેલું છે, અને શ્રેષ્ઠ તો મોક્ષની પ્રાપ્તિ કરવા માટે મળેલું છે.
અને મોક્ષ અત્યારે અંશે પ્રાપ્ત થઈ શકે છે, ઘણા અંશે પ્રાપ્ત થઈ શકે છે. મોક્ષ એટલે પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન, પોતાના સાચા સ્વરૂપની શ્રદ્ધા અને પોતાના સાચા સ્વરૂપનો અનુભવ. એનું નામ મોક્ષ માર્ગ. કૃપાળુદેવ એક શબ્દમાં કહી દે છે, બોલો સાથે. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. એ પ્રાપ્ત કરવા માટે ઘણો પુરુષાર્થ કરવો પડશે અને સમજણપૂર્વકનો પુરુષાર્થ કરવો પડશે. તો જીવન શું છે? ફૂલોની પથારી નથી તો છે શું? આવું જો હોય તો સો જાઓ ખર્રાટેમાં. ઘોરાટા બોલાવી અને સુઈ જાઓ એવું હોય તો, પણ એવું છે નહીં, એવું હતું નહીં અને એવું કોઈ દી થવાનું નથી. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેડો નહીં આત્મા. નિદ્રા કોણે લેવી, કેટલી લેવી એ ઇન્ડિવિજ્યુઅલ છે, પણ સામાન્ય રીતે 6 કલાકથી 8 કલાક સામાન્ય માણસની વાત ચાલે છે. યોગીજનો તો આપણી જેમ એકદમ સૂઈ ન જાય, એ સુવે ને પાછા અડધા જાગતા હોય, સુવે ને પાછા અડધા જાગતા હોય. નિષદિન નયન મેં નિંદ ન આવે, નર તભી નારાયણ પાવે. નિષદિન નયન મેં નિંદ ન આવે, નર તભી નારાયણ પાવે. ઊંઘ આવશ્યક છે, ઊંઘ આવશ્યક છે, પણ એની મર્યાદા હોવી જોઈએ. એ ગુરુગમથી જાણવું. પોતાની ઉંમર, પોતાનું જીવન કાર્ય વગેરે ખ્યાલમાં રાખીને જો આપણે શ્રી ગુરુને પૂછીએ તો તેઓ બતાવે કે તારે આટલું શું. કારણ કે સામાન્ય સ્વાસ્થ્યની જાળવણી માટે વિશ્રામ પણ આવશ્યક છે. જ્ઞાનીઓ ઊંઘને ઊંઘ કહેતા નથી. જ્ઞાનીઓ ઊંઘને ઊંઘ કહેતા નથી. થોડી વિશ્રાંતિ કર લો, થોડી વિશ્રાંતિ કર લો એમ કહે છે. ખર્રાટે માર એમ લખ્યું છે, એમાં દ્રવ્ય અને ભાવ એમ બંને સમજી લેવા. નસકોરા બોલાવે ને, ઘોરાટા બોલાવે ને, એમાં જે જીવ દુનિયાની વસ્તુઓને પોતાની માને છે એ ઘોરાટા બોલાવી રહ્યો છે. જે મનુષ્ય દુનિયાની વસ્તુઓને, કોઈ પણ વસ્તુઓને પોતાની માલિકીની માને છે એ જીવ અજ્ઞાનીઓનો શિરોમણી છે, એ મહાજ્ઞાની છે અને એને દુઃખ સિવાય કંઈ પણ પ્રાપ્ત થવાનું નથી. એમ 108માં ડિટેલ લીધી છે. હે જીવ, બ્રહ્મામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, તે થવા બાહ્ય પદાર્થનું આશ્ચર્ય વગેરે ત્યાંથી જાણવું. મોટા પુરુષોની ઊંઘ કેવી હોય છે? સ્લીપને જસ્ટ ટચ કરે છે. ઊંઘમય બની જતા નથી.
ઓલવેઝ એલર્ટ, ઓલવેઝ એલર્ટ ફ્રોમ ઇનસાઇડ. એમને તમારે ઉઠાડવા હોય તો મોટેથી બૂમ ન પાડવી પડે, અને એમના રૂમમાં જવું હોય ને એમને ઉઠાડવાનું તો ચોર પગલે ચાલવું પડે. અહીં તો ભાવ નિદ્રા પણ ગણી લેવી, ભાવ નિદ્રા પણ અહીં ગણી લેવી. એટલે માટે કીધું, કોણ ઘોરાટા કોણ બોલાવે છે? જે એમ માને છે કે આ કપડું મારું છે, આ શરીરનો હું સ્વામી છું, આ બધું મારું છે, એવું માને એ અજ્ઞાની છે. એ તો સમાજ વ્યવસ્થા છે. બાપુજી, બા, પતિ, પત્ની, દીકરા, દીકરી, એ સામાજિક વ્યવસ્થા છે, એ પરમાર્થ નથી. જો પરમાર્થ હોય તો કોઈ મરે ખરું? કોઈ જવા દે ખરું? દીકરાને, આપણા મા બાપને આપણે જવા દે? આમ પકડી રાખે. વિચારવાનું. પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા, ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. પહેલું વાક્ય પુષ્પમાળાનું, પુષ્પમાળાનું પહેલું વાક્ય. આગળ કહે છે, जीवन है संग्राम निरंतर प्रतिपद कष्टों की भरमा. लाइफ इज अ बैटल, लाइफ इज अ चैलेंज, but take it wisely. Take it with courage, but take it wisely and under the guidance of an enlightened preceptor. આત્મજ્ઞાની સંત ધર્માત્મા અથવા એવા સુસંસ્કારી માત પિતા, એમના આશ્રય નીચે, એમના સાથે જ આપણે જીવન જીવી શકીએ, નહીં તો સ્વચ્છંદી બની જઈએ. અને સ્વચ્છંદ તો સર્વનાશનું કારણ છે. સ્વચ્છંદ સર્વનાશનું કારણ છે. માટે જેમણે આપણા કરતા વધારે દિવાળીઓ જોઈ છે, એવા બાપુજી, બા અથવા કાકા અથવા કાકી અથવા બીજા એવા વડીલો, એમને કોઈ અગત્યનો નિર્ણય લેતા પહેલા પૂછવું. વ્યવહારમાં, નિશ્ચયમાં તો સંત અને સદગુરુ. નિશ્ચયમાં કોને પૂછવાનું? સંત અને સદગુરુ. જીવન હૈ સંગ્રામ, પાપ અને પુણ્યનો નાટક છે. આ જીવન શું છે? જગતના જીવો માટે પાપ અને પુણ્યનું નાટક છે. એમાં કળિયુગમાં મોટા ભાગે તો પાપનો ઉદય હોય છે, અને કદાચ પુણ્યનો ઉદય હોય તો પણ પાપાનુબંધી પુણ્ય છે. એટલે પૈસા આવે એટલે શું કરે? પોતાની શક્તિ બહારના મોટા બંગલામાં રહે, પછી આવી ગાડી ન ચલાવે, મર્સિડીઝ ને BMW ચલાવે, કારણ કે એને યોગ્ય માર્ગદર્શન આપનાર કોઈ છે નહીં. આજે પૈસો છે ને કાલે થઈ જશે ખાલી, એની એને ખબર નથી. સગા દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરી. અર્થનું આખું સાયન્સ છે. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ એ તો આધ્યાત્મિક ગુરુ હતા, ચાણક્ય. એમણે આખું અર્થશાસ્ત્ર લખ્યું છે. ભારતીય અર્થશાસ્ત્રમાં એ સૌથી વધારે પ્રમાણિક ગણવામાં આવે છે. તો
જીવન એટલે આવો ગ્રાફ. એવું તમારા અભિનેતા જેને આજકાલ બધા ભગવાન માને છે, કિસ્મત કે હવા કભી નરમ કભી ગરમ, કભી નરમ ગરમ કભી ગરમ નરમ. હા, આજે ગમે તેવો હોય પણ કાલે શું થશે નક્કી નથી. માટે ધીર વીર ગંભીર. डोंट बी मूव्ड बाय एक्सटर्नल सर्कमस्टेंसेस. वे पाप और पुण्य से डीगेंगे नहीं, चीगेंगे नहीं, वे ही उत्तम पद को प्राप्त कर सकते हैं. સંગ્રામ છે આ. કેવો સંગ્રામ છે? લાંબો ચાલવાનો છે. આ ભાવ પૂરો થાય એટલે સંગ્રામ પૂરો નથી થઈ જવાનો. એ પાછો સંગ્રામ કેરી ફોરવર્ડ. જ્યાં સુધી પૂર્ણ મોક્ષ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી આ સંગ્રામ ચાલુ રહેશે. પરંતુ સાચું મુનિપણું જો પ્રગટી જાય તો ભવ એને 2-3 રહે. અને શુદ્ધોપયોગી મુનિપણું પ્રગટ થઈ જાય તો એ જ ભવ્ય મોક્ષે જતો રહે. પણ અત્યારે એટલી બધી વ્યવસ્થા નથી. જેટલી છે એટલી એનો બેસ્ટ ઉપયોગ કરી અને આગળનું રિઝર્વેશન કરાવી લેવું. આગળનું રિઝર્વેશન કરાવી લેવું એવું કૃપાળદેવ કરાવી દીધું. તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ. તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ. આ સંગ્રામમાં નહીં રહીએ પછી અમે સ્વરૂપ સ્વદેશ. અનંત આનંદમાં અમે ચાલ્યા જવાના છીએ નિરંતર. प्रतिपद कष्टों की भरमार. આવું પણ તમારા फिल्म ना डायरेक्टर કહે છે, हमने तो सोचा था फूल खिले, चुन चुन के देखा तो कांटे मिले. એવું આવતું હતું પહેલા. હા, જીવનમાં વધારે શું હોય? કાંટા. ફૂલ કોક હોય, થોડા હોય. અત્યારે તને એવું લાગે સાહેબ તમારે ખાવાની ભિખારી પણ બંદાને તમે ઓળખતા નથી. હા, શાંતિ રાખ, શાંતિ રાખ. મહાજ્ઞાની હોય તે પાપના ઉદયને પોતાનો માને ને પુણ્યના ઉદયને પણ પોતાનો માને. જે પાપના ઉદયને પોતાનો માને એ પણ અજ્ઞાની છે, અને પુણ્યના ઉદયને પોતાનો માને તે પણ અજ્ઞાની છે. પાપ અને પુણ્યથી હું જુદો છું, બંનેનું જાણનાર છું. એ મારા સ્વભાવમાં નથી, મારી ભૂલથી થાય છે. પાપ પોતાની ભૂલથી થાય છે, પુણ્ય પોતાની ભૂલથી થાય છે. હાલ થોડું કરવું પડે એ વાત જુદી છે, પણ એને કાયમ રાખવાનું નથી. प्रतिपद कष्टों की भरमार. हारमाळा, हारमाळा. કારણ કે જીવન નિરંતર બદલાયા કરે છે. કર્મોનો ઉદય પણ નિરંતર બદલાયા કરે છે. આપણે સ્થૂળ બુદ્ધિના હોવાથી આપણને એમ લાગે કે સાહેબ તમને દુઃખ આવે, સાહેબ તમને ઘડપણ આવે, સાહેબ તમે મરી જાઓ, પણ મને તો કંઈ થાય. વસ્તુનું સ્વરૂપ જાણ્યું નથી ભાઈ. કરોડો ઉપાય કરીને મરીને પણ તત્વને જાણો, મરીને પણ આત્માને જાણો, એમ આચાર્ય કહે છે. ઐકથમપી મૃત્વા તત્વ કૌતૂહલી સન. છે ઢાલા में भी है. જ્ઞાનીઓ કહે છે આત્મ તારો શીઘ્ર એને ઓળખો,
સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. કે હવે શું કરવું સાહેબ આપણે? ભગવાન આ દુનિયામાં સૌથી વધારે ઓપ્ટિમિસ્ટિક છે. આ વિશ્વમાં સૌથી વધારે ઓપ્ટિમિસ્ટિક કોણ છે? પરમાત્મા. અને એ પરમાત્માના નજીક એવા ગણધર આચાર્યો અને મહાજ્ઞાની પુરુષો. અને તેથી તેઓ ત્યાં જ સુખ શોધે છે જ્યાં શાશ્વત આનંદ છે. તેઓ ક્યાં શોધે છે? ભગવાને આનંદ ક્યાં શોધ્યો? કાયાની વિસારે માયા સ્વરૂપે સમાયા એવા ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. સુખ ક્યાં છે? પણ થોડું અઘરું છે. એટલે પહેલા આપણે પરમાત્માની ભક્તિ કરવી જોઈએ સમજણપૂર્વક, સદગુરુની ભક્તિ કરવી જોઈએ, સંતોની ભક્તિ, અને સતશાસ્ત્રો અથવા સદધર્મની ભક્તિ કરવી જોઈએ. તો આપણું બેકગ્રાઉન્ડ તૈયાર થાય. આપણું બેકગ્રાઉન્ડ તૈયાર થાય. એ બેકગ્રાઉન્ડ તૈયાર થયા પછી આત્મા મળે. આત્મા મળે એટલે સાચો આનંદ મળે. આત્મા મળતો નથી, આત્મા પ્રગટે છે. ઇટ્સ અનફોલ્ડેડ. આત્મા, આપણે આત્મા જ છીએ અત્યારે, પરંતુ અત્યારે અજ્ઞાનને લીધે જીવ પોતાને આત્મા માનતો નથી અને આવા શરીર આદિ પદાર્થોને પોતાનું સ્વરૂપ માને છે, અથવા શરીરના આશ્રિત પદાર્થોને પોતાના માને. પણ એ તો બની શકે એમ છે નહીં. ઋષભદેવ ભગવાન દીક્ષા લીધી તો 98 પુત્રો હતા. એમણે કીધું કે પપ્પા ક્યાં જાઓ છો? એટલે કે મેં તો દીક્ષા લીધી, હવે હું તો વનમાં જઈશ. તો કે અમારે વનમાં આવવું છે. કે તમે નાના છો, હજુ નહીં ફાવે તમને. ને કે અમે નાના છીએ પણ તમારા જ દીકરા છીએ, શું વાંધો? 98 એમની પાછળ ચાલ્યા. 2 રહ્યા હતા. થોડા વખત ઢીસુમ ઢીસુમ કર્યું ભરતને બાહુબલી, અને પછી એ પણ પોતે પણ મોક્ષે ને 100 દીકરા મોક્ષે. પોતે પણ અનંત આનંદની પ્રાપ્તિ કરી અને 100 દીકરાઓએ પણ અનંત આનંદની પ્રાપ્તિ કરી. જો કે બહુ મોટા પુરુષ હતા ને એમના યુગની વાત જુદી છે. એવી જ રીતે ભગવાન રામ પણ મોક્ષે ગયા અને એમના બે દીકરા પણ મોક્ષે ગયા. તો શું કરવું પડશે? જીવનને સફળ બનાવવા માટે શું કરવું પડશે? દ્રઢ સાહસ કે ધની કર્મરત જો રહતે હર ક્ષણ બેદાર. અહીંયા ચારિત્રની મુખ્યતાથી કીધું છે એટલે સાહસ શબ્દ વાપર્યો છે. ચારિત્રની મુખ્યતાથી કીધું છે એટલે સાહસ શબ્દ વાપર્યો છે. એની અંદર સમ્યક સાહસ એમ સમજી લેવું. સાહસ સમ્યક હોવું જોઈએ. કોઈ પણ આપણું કાર્ય સમ્યક હોય. દર્શન જ્ઞાન ચારિત્રથી મોક્ષ નથી, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી મોક્ષ છે. મોક્ષ એટલે અનંત આનંદ. દ્રઢ સાહસ, will power, strong will power we will have to create, we have to develop. કરેંગે યા મરેંગે. ભગતસિંહે રાષ્ટ્ર પ્રેમ માટે કર્યું, સુભાષચંદ્ર બોઝે રાષ્ટ્ર પ્રેમ માટે કર્યું. એમ આત્મ પ્રેમ માટે, મોક્ષ પ્રેમ માટે સાહેબ મને થાક લાગ્યો છે, સાહેબ મને ઊંઘ આવે છે, સાહેબ ટાઈમ થઈ ગયો, હવે તમે ચલાવો નહીં ને મને બગાસા આવે છે. तो आगे बढ़े जाओ, आफत से लड़े जाओ,
आंधी हो या तूफान, फटता हुआ आसमान, रुक न तेरा काम नहीं, चल न तेरी शान, रुक न तेरा काम नहीं, चल न तेरी शान, चल चल रे नौजवान, चल चल रे नौजवान, चल चल रे नौजवान. થાક તો આવે, થાક તો લાગે, આત્માને થાક. દેશની સરહદ ઉપર જે ફ્રન્ટ લાઈનમાં છે એમને ખાવાનું નહીં, પીવાનું નહીં, લોંગ કોલ નહીં ને શોર્ટ કોલ પણ નહીં, જેટલો ટાઈમ હોય એટલો ટાઈમ ફ્રન્ટ લાઈનમાં હોય કે સાહેબ પણ મને રિસેસ આપો. રિસેસ ન હોય, રિસેસ તો જયારે એની શેડ્યુલ છે એ પ્રમાણે. હા, અતિશય ભૂખ લાગે તો બ્રેડ હોય તો આમ જોવે તો આમ. એવરી મોમેન્ટ એલર્ટ, એવરી મોમેન્ટ એલર્ટ. કઈ સસ્પિશિયસ મુવમેન્ટ દેખાય તરત એલાર્મ વગાડે. એવું સાહસ મોક્ષ પ્રાપ્તિ માટે કેળવવું પડે. દ્રઢ સાહસ કે ધની કર્મરત જો રહતે હર ક્ષણ બેદા. અહીંયા કર્મરત નો અર્થ છે કોન્શિયસ અબાઉટ વન્સ ઓન ડ્યુટી. Conscious about one's own duty, alert, not lazy, qualitatively and quantitatively. બહુ કામ કરે તો બહુ કામ સમજણપૂર્વક કરવું જોઈએ, નહીં તો ઢસરડો કહેવાય. ઘણું કાર્ય કરે પણ મોક્ષે ન જાય, ઘણી સાધના કરે ને મોક્ષે ન જાય. વહ સાધન બાર અનંત કિયો, તદપી ખચુ હાથ હજુ ન પડ્યો. સમજણ પૂર્વક, સત્પાત્રતા પૂર્વક, સદગુરુની ગમ મેળવીને એમના આદેશ મુજબ શુદ્ધ હૃદયથી આલોક અને પરલોકની કોઈ પણ ઈચ્છા વગર સત્પુરુષાર્થ કરવો જોઈએ. ધની એટલે ધણી એટલે ધારણ કરનાર, સાહસને ધારણ કરનાર હોય, દ્રઢ સાહસને ધારણ કરનાર. એ કેવા હોય? જો રહતે હર ક્ષણ બેદાર, સમયમ ગોયમ માં પમાય. આવું મહાવીર ભગવાને ગૌતમ સ્વામીને કહેતા હતા, હે ગૌતમ, એક ક્ષણ પણ તું પ્રમાદ કરીશ નહીં. આપણે પોસ્ટપોનમેન્ટ જ કર્યા કરીએ છીએ. કોઈ પણ સારું કામ આવે, સાહેબ હવે આવતા વર્ષથી કરીશું. કાલની તો ખબર નથી ને, કે આવતા વર્ષથી કરીશું. ડીલે ઇઝ ઓલવેઝ ડેન્જરસ. ડીલે ઇઝ ઓલવેઝ ડેન્જરસ. નહીં ચાલે. હિયર એન્ડ નાઉ. જેટલી શિસ્ત મિલિટરીની હોય એના કરતાં ઘણી વધારે શિસ્ત જ્યારે આવે ત્યારે આધ્યાત્મિકતાની પ્રથમ શ્રેણીમાં આવી શકે. ત્યારે આધ્યાત્મિકતાની પ્રથમ શ્રેણીમાં આવી શકે. કૃપાળુ શું કહે છે એને મળે? 10 લાખ સુભોટોને જીતવા તે સરળ છે, પણ એક મનને જીતવું એનાથી પણ દુર્લભ છે. માટે કળ ગુરુ પાસેથી પ્રાપ્ત કરવી અને બળ એ મહાપુરુષોના ચરિત્રોને વાંચીને અને મહાપુરુષોના ચરિત્રોને જોઈને વારંવાર એનું નિહાળીને આપણે પહેલા શું વચ્ચે કહેતા હતા જ્યારે યુદ્ધ ચાલતું હતું, આરામ હરામ હૈ, આરામ હરામ હૈ એમ કહેતા. એવી રીતે મોક્ષમાં ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે, પ્રસંગે પ્રસંગે જો આત્મકલ્યાણ થાય, જીવન સારું બને એવો પ્રયત્ન કરવાનો છે.
હર ક્ષણ બેદાર. પ્રમાદનો પાઠ વાંચવાનો 50મો, શ્રી મોક્ષ માળાનો 50મો પાઠ, અને યત્નાનો પાઠ પણ વાંચવાનો. આમ તો બંને એક છે, પણ એક વિધેયાત્મક છે, નિષેધાત્મક છે. હરક્ષણ બેદાર લખ્યું ને એટલે યત્નાવાન, સાવધાન. તો દરેક બાબતમાં મારું કર્તવ્ય શું છે એનો ખ્યાલ રાખીને યોગ્ય પુરુષાર્થ કરવો જોઈએ. સુયોગ્ય પુરુષાર્થ કરવો જોઈએ. વહી પહોંચતે હંસતે હંસતે. ભગતસિંહને જ્યારે ચડાવી દેવાના હતા ફાંસી પર, ત્યારે સવારે પૂછ્યું કે હજુ પણ તું માફી માંગી લે તો તને અમે કંઈક હળવી સજા. ભારત માતા કી જય, ભારત માતા કી જય. એ જ પ્રમાણે ગુરુ ગોવિંદસિંહના 2 પુત્રોને ચણી દીધા, જીવતા દિવાલની અંદર ચણી દીધા. અને આટલું ચણીને પછી કીધું બોલ, હજુ પણ તું તારી વાત મૂકી દે, તારી હઠ મૂકી દે તો તમને છોડી દઈએ. બદલતા નહીં કે ભાઈ સોનું વીણસતું નથી, તો તમારા સોનાનો કાટ લાગે? સોનાને કાટ લાગે? અને લાગે તો સમજવાનું કે ભેળસેળ છે અંદરમાં. વહી પહોંચતે હંસતે હંસતે. કર્મયોગની મુખ્યતાથી કથન કરેલું છે અહીંયા. નિષ્કામ કર્મયોગની અપેક્ષાએ કથન કરેલું છે. ડ્યુટી ઇઝ ડાયટી, DUTYISDIETY. પોતાની ફરજ સારી રીતે સમજણપૂર્વક આજ્ઞાનુસાર બજાવતા બજાવતા કદાચ દેહ છૂટી જાય તો પણ કંઈ વાંધો નથી. કારણ કે ગુરુની આજ્ઞા, ભગવાનની આજ્ઞા તે માનતા માનતા જો આપણે આ દેહ છૂટી જાય તો પણ આપણી ઉત્તમ ગતિ થવાની છે. અલ્પકાળમાં એવા સાધનો મળશે કે જેથી પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ. જોકે પ્રયત્ન તો એવો કરવો જોઈએ કે અહીંયા અત્યારે આંશિક મોક્ષ તો પ્રાપ્ત થઈ જાય છે, થઈ શકે છે, એવો પુરુષાર્થ કરવો જોઈએ. પણ જે કોઈ 60-70 વર્ષે જાગ્યા તો એમને માટે મુશ્કેલી છે, એમને માટે મુશ્કેલી છે. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે. અને તે બોધ બીજ તે પ્રાયે નિશ્ચય સમ્યક તો હોય છે, એટલે શુદ્ધ આત્મજ્ઞાન હોય. હંસતે હંસતે ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત તે કપટ રહિત થઈ આત્મ અર્પણા, કપટ રહિત થઈ આત્મ અર્પણા. આનંદ ઘન પદ રે ઋષભજિનેશ્વર પ્રીતમ મારો, પ્રીતમ મારો, પ્રીતમ મારો. હંસતે હંસતે પ્રસન્નતા એ સાચા સાધકનું સ્વાભાવિક લક્ષણ છે. પ્રસન્નતા એ સાચા સાધકનું એક સ્વાભાવિક લક્ષણ છે. હી ઇઝ serene, he is serious, but he is never sad. He is serene. People can't appreciate him or understand him. કે સાહેબ આવું કેમ છે, આમ એકદમ આમ તો ખડખડાટ હસતા નથી. मर्द तो मुझ में हंसते हैं, मर्द बहुत खड़खड़खड़ ऐसा बहुत नहीं हंसते, कभी थोड़ा बस सौम्य मरक मरक. ભગવાન
જ્ઞાની પુરુષો એવી રીતે હશે, બહુ ખડખડાટ. વિજય શ્રી કે સ્વર્ણિમ દ્વાર. શ્રી એટલે મોક્ષ, મોક્ષરૂપી લક્ષ્મી. મોક્ષરૂપી લક્ષ્મી, મોક્ષરૂપી લક્ષ્મી. મોક્ષ એટલે શું? આનંદ, આનંદ, આનંદ. જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન. કેવું? આવું આ દુનિયાનું જ્ઞાન નહીં. મોક્ષનું વર્ણન થઈ શકે નહીં. મોક્ષનું વર્ણન થઈ શકતું નથી. સમજાવવા માટે બરાબર છે. મોક્ષ એ અનુભૂતિનો વિષય છે. મોક્ષ સમજણ સામાન્ય સમજવું જોઈએ, પણ સાચો મોક્ષ એટલે સાચો મોક્ષમાં પ્રગટ થાય એ કોઈ બુદ્ધિથી ન થાય, ચોપડીઓ વાંચવાથી ન થાય. ગુરુગમ એકલી લેતો ન થાય. ગુરુગમ એમ કહે છે કે તારામાં ગુણ પ્રગટાવ, એમ કહે છે કૃપાળુ દેવ. દશા નહીં જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર. આપણામાં ઘણા ગુણ જો ન પ્રગટ્યા હોય તો આપણને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કદાપી થઈ શકે. એ પ્રમાણે કહે છે સ્વર્ણિમ દ્વાર. કે સાહેબ એવું કેમ કીધું? કારણ કે ત્યાર પછી કાંઈ પણ કરવાનું રહેતું નથી. કોઈ દિવસ કાંઈ પણ કર્યા વિના ક્ષણે ક્ષણે અનંત આનંદનો અનુભવ અનંત કાળને માટે થયા જ કરશે. એવી દશા જે મારા સ્વામી પામ્યા, અનંત એવા મહાપુરુષો પામ્યા, એને મોક્ષ કહેવામાં આવે છે. અત્યારે અમુક અંશ સુધી એ પ્રાપ્ત થઈ શકે છે. એનું રિઝર્વેશન પાકું થઈ શકે છે અત્યારે. માટે આ શિબિર આજે પૂરી થશે, એવા 10 મિનિટ સાંજના કંઈક લેવાની છે, તે વખતે લઈશું. અત્યારે આપણે સમાપ્તિ અવસર તરફ જઈએ. છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. પરમ કૃપાળો લોકના સબ સંતન કી આનંદ. સૂત્ર સાથે જ બોલીશું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર.